હું દિલીપ કોરડિયા, એનએલપી લાઈફ કોચ. ઘણા બધા લોકોને એનએલપી વિશે જાણવાનું, ઘણા બધા લોકોને એમ થાય છે કે મને એનએલપી વિશે જાણવું છે, તો પર્ટિક્યુલર એના માટે આજે હું વિડીયો બનાવી રહ્યો છું કે એનએલપી શું છે. અને જનરલી બીજી બધી લેંગ્વેજમાં, હિન્દી, ઇંગ્લિશમાં એનએલપી વિશે ઘણી બધી જગ્યાથી જાણીએ છીએ, પણ પર્ટિક્યુલરલી ગુજરાતી લોકો માટે એનએલપીમાં મને એમ થયું કે હું પણ એક ગુજરાતી છું, તો અને એનએલપી વિશે ઘણું બધું મારી પાસે નોલેજ છે, તો કેમ ગુજરાતી લોકોમાં શેર ના થવું જોઈએ. એટલા માટે આજે હું એનએલપી ગુજરાતીમાં શું છે એનએલપી એના વિશે જણાવીશ તમને. આમ એના મિનિંગ જોવા જઈએ તો એનએલપી 3 શબ્દ છે, અને એનએલપી એટલે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. આ 3 શબ્દોથી બનેલો એનએલપી વર્ડ છે. પણ આપણી ભાષામાં એને સમજીએ, અથવા તો એક વ્યવહારિક ભાષામાં જો એને આપણે સમજીએ તો એ આપણા બોડીની અંદર એક બ્રેઇન રહેલું છે, ન્યુરોન્સ રહેલા છે, અને આપણી જે લેંગ્વેજ, આ 3 વસ્તુ મળીને જે બને છે એને આપણે એનએલપી કહીએ છીએ, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. આવું એનું ફૂલ ફોર્મ થાય, બરાબર. હવે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે કોમ્પ્યુટર આપણે બધાને ખબર છે આજે, બરાબર છે. તો કોમ્પ્યુટરની અંદર આપણે કોમ્પ્યુટર લઈ આવીએ ત્યારે કોમ્પ્યુટર આપણને બ્લેન્ક મળે. કોમ્પ્યુટર આપણે લઈએ અથવા તો લેપટોપ લઈએ તો આપણને બ્લેન્ક મળે, અથવા તો હોય તો અંદર 1 કે 2 કોઈ સોફ્ટવેર અંદર નાખેલા હોય છે. પછી આપણે એને સોફ્ટવેર અંદર ડાઉનલોડ કરવા પડે કોમ્પ્યુટરની અંદર. તો એવી જ રીતે આપણે જ્યારે આ સૃષ્ટિ પર આવીએ છીએ, અથવા તો આપણે જ્યારે જે મનુષ્ય તરીકે જન્મ લઈએ છીએ, ત્યારે આપણું માઇન્ડ છે બિલકુલ બ્લેન્ક હોય છે. અને એની અંદર પછી અલગ જેવી રીતે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ડાઉનલોડ થાય છે, એવી રીતે આપણા માઇન્ડની અંદર પણ અલગ સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં આવે છે. અને જે પ્રમાણે સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં આવે એ પ્રમાણે આપણું માઇન્ડ બિહેવ કરે છે. અલગ સોફ્ટવેર, કે એક્સેલનું સોફ્ટવેર હોય, કે વર્ડ્સનું સોફ્ટવેર હોય, કે વોટ એવર સોફ્ટવેર જે હોય, એવી રીતે આપણી અંદર પણ કેવા સોફ્ટવેર હોય. હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું ક્રિશ્ચિયન છું, આ બધા સોફ્ટવેર છે. પછી એ પ્રમાણે એના બિહેવિયર જનરેટ થાય, જે સામાજિક લેવલ પર, રાષ્ટ્રીય લેવલ પર, ધર્મના લેવલ પર, વગેરે લેવલ પર જે કંઈ ડાઉનલોડ કરવામાં આવે છે બધા સોફ્ટવેર છે. બ્રેઇન બ્લેન્ક હતું. આપણે ગુજરાતીમાં શું કહીએ, સફેદ કલર હોય એને આપણે શું કહીએ, સફેદ છે. કોઈ એને ધોળો કલર બી કહે, કોઈ એને શ્વેત પણ કહે છે, કોઈ અલગ લેંગ્વેજમાં એને શું કહે છે. એના માઇન્ડ, ધારો કે કોઈ ગુજરાતી માણસ નથી ને અંગ્રેજી માણસ છે, ત્યાં એનો જન્મ થયો, તો દિવાલની અંદર જે સફેદ કલર છે એને શું કહે છે, ધીસ ઇઝ વ્હાઇટ. તો એનું પ્રોગ્રામિંગ એના સોફ્ટવેરની અંદર શું ડાઉનલોડ થયું, તો આ પ્રકારનો જે કલર દેખાય છે એને વ્હાઇટ કહેવાય. આપણે શું કહેશું, આને સફેદ કહેવાય. તો આપણું પ્રોગ્રામિંગ અલગ છે, એમનું પ્રોગ્રામિંગ અલગ છે. પણ માઇન્ડ કેવું હતું, હું જે કહેવા માંગુ છું કે માઇન્ડ બ્લેન્ક છે, એની અંદર સોફ્ટવેર ડાઉનલોડ થાય. એવી રીતે જેમ આપણે હમણાં કલરની વાત કરી, એવી જ રીતે આપણું બિહેવિયર જનરેટ થાય છે, એવી જ રીતે આપણા સંસ્કાર જનરેટ થાય છે, એવી જ રીતે આપણને અલગ આદતો, આપણી જે હેબિટ્સ પડે છે એ પણ એવી જ રીતે પડે છે. ઘણા લોકોની નાનપણથી જ ઘણી બધી સારી હેબિટ્સ હોય છે, ઘણા લોકોની સારી હેબિટ્સ નથી હોતી, અથવા તો ડિસિપ્લિનની અંદર જીવન જીવતા નથી હોતા. તો એ લોકોનું એક અલગ જ ડેસ્ટિનેશન પર પહોંચે છે. જે લોકો ડિસિપ્લિનથી જીવે છે એ લોકો અલગ ડેસ્ટિનેશન પર પહોંચે છે. એનું કારણ એટલું જ છે કે એ લોકોની અંદર જે બિહેવિયર જનરેટ થયું છે એના આધારે એનું ડેસ્ટિનેશન બને. તો આ જે બિહેવિયર જનરેટ થવાનું જે સાયન્સ છે એ એનએલપી આપે છે. પર્ટિક્યુલર બિહેવિયર જનરેટ કેવી રીતે થાય? એક માણસ કેમ કે પર્ટિક્યુલર પરિસ્થિતિની અંદર એકદમ ગુસ્સે થઈ જાય છે, અને એક માણસ પર્ટિક્યુલર પરિસ્થિતિની અંદર કેમ શાંત રહે છે. અમુક વખત એક વ્યક્તિને જોયા પછી કેમ મારું બિહેવિયર ચેન્જ થઈ જાય છે, અને અમુક વ્યક્તિને જોયા પછી મારું બિહેવિયર કેમ એકદમ જોયફુલ અથવા તો આનંદ, ખુશીનું થઈ જાય છે. આપણને જે ગમતી વ્યક્તિ આપણને કોઈ સામે મળે તો આપણને કેમ લાગે, ખુશી થાય, આપણને ગમે, આપણને આનંદ થાય છે. અને જ્યારે ન ગમતી વ્યક્તિ, અથવા તો જેના માટે આપણને અણગમો છે, નફરત છે, એવી વ્યક્તિ સામે આવે તો આપણને અંદરથી થોડું ઇરિટેટ થઈ જવાય છે. તો આ જે બધી વસ્તુ અંદર રહેલી છે એ બધું જેમ કોમ્પ્યુટરમાં અલગ પ્રકારના સોફ્ટવેર રહેલા હોય છે, એમ બ્રેઇનની અંદર અલગ પ્રકારના બિહેવિયરો જનરેટ થયેલા હોય. એ જનરેટ થવા પાછળ પણ કોઈને કોઈ કારણ છે. આવ્યું ત્યારે એકદમ બ્લેન્ક હતું, એની અંદર કોઈ વસ્તુ હતી નહીં. પણ જ્યારે આવ્યા પછી માઇન્ડ જેમ ડેવલપ થયું, જેમ આ સૃષ્ટિમાં બાળક જેમ મોટું થતું જાય છે, તેમ એનું બિહેવિયર જનરેટ થતું જાય છે. અને એ એન્ડ સુધીની પ્રોસેસ છે. માણસ નાનું જન્મથી લઈ અને મૃત્યુ સુધીની પ્રોસેસમાં એનું બિહેવિયર જ્યાં સુધી ચેન્જ થાય છે, ત્યાં સુધી આ એનએલપી કામ કરે છે. હવે જો એનએલપી દ્વારા આપણે શું કરી શકીએ, શું ફાયદો એનાથી જાણવાથી, શું ફાયદો એનએલપી જાણવાથી આપણું બિહેવિયર ચેન્જ કરી શકીએ. જો બિહેવિયર ચેન્જ થાય તો આપણી આદત ચેન્જ થાય, આપણી આદત ચેન્જ થાય તો આપણી ડેસ્ટિની ચેન્જ થાય. એટલે આપણું જે જગ્યા પર આપણે જવું છે, જે આપણું લક્ષ્ય છે, જે દિશામાં આપણે જવા માંગીએ છીએ, સક્સેસ મેળવવા માંગીએ છીએ, આપણે જે કંઈ નક્કી કર્યું છે કે મારે આ પ્રકારનું જીવન જીવવું છે, મારે સક્સેસફુલ લાઈફ જીવવું છે, તો ત્યાં જવા માટે સારી હેબિટ્સની જરૂર છે. હેબિટ્સ ક્યાંથી આવશે?
એનએલપી દ્વારા એ હેબિટ્સ જનરેટ કરાવી શકીએ, ખોટી હેબિટને દૂર કરી શકીએ, સારી હેબિટને આપણે ડેવલપ કરી શકીએ. આ બંને વસ્તુ એનએલપીથી થઈ શકે. અને એનએલપી કોના ઉપર કામ કરે છે? પર્ટિક્યુલરલી સબકોન્શિયસ માઇન્ડ ઉપર કામ કરે છે. એનએલપીને આપણે બીજી ભાષામાં કહેવું હોય તો કહી શકાય ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ સબકોન્શિયસ રીઇમ્પ્રિન્ટિંગ, આવું બોલાય. સબકોન્શિયસની અંદર રીઇમ્પ્રિન્ટિંગ, એક ઇમ્પ્રિન્ટ થઈ ગઈ કે આવું આવું કરવાનું, આપણને ખબર જ નહોતી, પણ હવે આપણને જરા ખબર પડી કે આવું ના કરાય ને આવું કરાય, તો એનો મતલબ છે કે રીપ્રિન્ટ કરવું પડશે. જૂનું છે એને સાફ કરવું પડશે, અને જે નવું છે એને શું કરવું પડશે? તો કે નવાને આપણે એડ કરવું પડશે, તો નવાને ઇમ્પ્લાન્ટ કરવું પડશે. તો આ એનએલપીમાં એવી ટેકનિક છે, એનએલપીની અંદર બહુ જ ઘણી બધી એટલી સારી સારી ટેકનિક છે માઇન્ડ લેવલની, કે જે તમે બિહેવિયર ખોટી વસ્તુને ડિલીટ પણ કરી શકો અને સારી વસ્તુને ઇમ્પ્લાન્ટ પણ કરી શકો. એટલા માટે જ આપણું લાઈફ બદલી શકે, અને લાઈફ બદલી શકે આપણે જે ડેસ્ટિનેશન પર જવું છે, જે સક્સેસ જોઈએ છે, મેં જે સપનાઓ જોયા છે એ સપનાઓ સુધી મને પહોંચવું હોય તો એનએલપી આપણને ખૂબ જ મદદ કરે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે એનએલપીનું એક એક સ્ટેપ વાઇઝ આપણે જોતા જશું કે ફર્સ્ટ સ્ટેપની અંદર કેવી રીતે મને હેલ્પફુલ થાય, સેકન્ડ સ્ટેપમાં, થર્ડ સ્ટેપની અંદર, અને અલગ અલગ કોઈ બિહેવિયર દૂર કરવા માટે કેવી રીતે કામ લાગશે, નવી વસ્તુ સારી આદત નાખવા માટે મને કેવી રીતે કામ લાગશે, અને એની અંદર એક્ઝેક્ટ એનએલપીને એની સબ મોડાલિટીઝ શું છે, એના જે કંઈ આયામો છે, બધા જ આયામોને આપણે સ્ટેપ બાય સ્ટેપ ટોટલ એનએલપી વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ આગળ જશું. થેન્ક યુ વેરી મચ.